આગામી 4 ઓગસ્ટના રોજ અડવાણી કર્મચારી મહાસંઘ ગાંધીનગર ખાતે રેલી યોજાશે. આંગણવાડી બહેનો અને તેરાઘર બહેનોના વિવિધ પ્રશ્નોના મુદ્દે વિરોધ નોંધાવાશે. અંકલેશ્વર જીઆઈડીસી બીએમએસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી. ભારતીય મજદૂર સંઘના પ્રકલ્પ એવા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા પોતાના 8 મુદ્દાઓ આધારિત વિવિધ પ્રશ્નો અંગે વારંવાર કલ્યાણ વિભાગ મંત્રી રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જો કે પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી. આ બાબતે પ્રદેશ આગેવાનો બેઠકમાં ચર્ચા કરી આ અંગે વિધિવત કાર્યક્રમ જાહેર કર્યો હતો, જે અંતર્ગત આગામી 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે રેલી અને જાહેર સભા યોજવામાં આવશે. તેમાં નારી શક્તિના પરચા દેખાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને આંગણવાડી બહેનો બીએલઓની કામગીરીમાંથી મુક્તિ, ગુજરાત વડી અદાલતના ચુકાદાને અમલીકરણ કરવું, ઉંમરના બાદ વિના આંગણવાડી બહેનોને બઢતી આપવા, વર્કરની હેલ્પરની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા, એફઆરએસમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા, સ્માર્ટફોન તાત્કાલિક પૂરા પાડવા, એમએમવાયનો સ્ટોક આંગણવાડી કેન્દ્રો ઉપર જ પહોંચાડવાનો. છેલ્લા 4 વર્ષથી બહેનો પોતાના ખર્ચે સ્ટોક ઉપાડે છે, તેનું મહેનતાણું ચૂકવવું, તેમજ નાસ્તાના ખર્ચમાં વધારો કરવો અને પરિપત્રો મુજબ એડવાન્સ જમા કરવાની રકમ એડવાન્સમાં જ આપવાના મુદ્દે સભામાં મુદ્દો ઉઠાવી રજૂઆત કરશે. જે અંગે માહિતી જિલ્લા બીએમએસ પ્રમુખ વિજય ચૌહાણ અને ટીમ દ્વારા પત્રકાર પરિષદ યોજી આપવામાં આવી હતી. આજ રોજ આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી આંગણવાડી બહેનોના પ્રશ્નો છે અને જે અત્યારે જે કામગીરી બીએલઓની કામગીરી આપી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે અને આંગણવાડી બહેનો કરી શકે તેમ નથી. સરકારનો પરિપત્ર છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં. બીજો એક પરિપત્ર છે, એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું. તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂર સંઘ 4/8/2025 સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે. તેમ છતાં પણ સરકાર નહીં માને તો ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે અને આવનાર નવેમ્બરની અંદર ભારતીય મજદૂર સંઘ 2 લાખ આંગણવાડી સહિત કર્મચારીઓને ભેગા કરી સરકારને જગાવવાનો પ્રયત્ન કરનાર છે. અસ્તુ ભારત માતા કી જય. મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે. મારી સહસંગઠન મંત્રીની જવાબદારી છે સુરક્ષા વિભાગની. આજ રોજ ભરૂચ ખાતે આપણે જે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ એના માધ્યમથી અમને સરકારને જણાવવા માંગે છે કે જે આંગણવાડીને બીએલઓની કામગીરી આપવામાં આવેલી છે, એટલે કે બૂથ લેવલની, હવે એ કામગીરી આમ જોવા જઈએ તો એમના લેવલની નથી. આ જવાબદાર વ્યક્તિઓની જ આ કામ છે અને આ કામ થોપી દેવામાં આવ્યું છે, એટલે અમે એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. અને અત્યારે જે સરકારની માતૃશક્તિની જે યોજના છે એ યોજનાની અંદર બહેનોને જે બાળકોને આપવાની જે પોષણની વસ્તુઓ છે એ દૂર જગા પર એ લોકો મૂકે છે અને ત્યાંથી એ લોકોને પોતાને ગુનો ઉચકીને 25 કિલોની બોરી આવે છે, એ ઉચકીને લાવવાની રહે છે. એટલે અને એના ભાડા બી સરકાર આપવા રાજી નથી. તો એનો બી અમે વિરોધ કરે છે કે હવે પછી એ બોરી અને જો સરકાર આંગણવાડી કેન્દ્ર પર ઉતારે એવી અમે આશા રાખીએ છીએ. અને બીજી એફઆરએસ કરીને એક સરકારની આ જે યોજના છે એમાં જે ગ્રામીણ લેવલમાં જે સગર્ભા બહેનો છે અને બાળકો છે એ લોકોને પોષણના જે કંઈ પેકેજ આપવામાં આવે છે, હવે એ પેકેજમાં સરકારનું એવું કહ્યું છે કે ઓનલાઈન કેવાયસી કરીને એ લોકોના ફોટા અપડેટ કરો, પણ નેટવર્કના ફાંફા છે, એ લોકોના મોબાઈલ નથી, તો પછી આ બધી વસ્તુ કેવી રીતે શક્ય છે? એટલે અમે આમાં બી ઇન્ટરેસ્ટ નથી. બહેનો ના પાડે છે કે અમે આ કામ કરવાના નથી. અને ગુજરાતમાં અત્યારે જે વડી અદાલત એક ચુકાદો આપ્યો છે, અદાલતે એવું કીધું છે કે સરકારી કર્મચારી જાહેર કરો અને સરકારને લગતી જે કંઈ એ લોકોને માનધન છે કે બધી ફેસિલિટી છે એ બધી આપો. તેમ છતાં સરકાર એમાં ધ્યાન આપતી નથી અને કોર્ટનું બી પાલન કરતી નથી. એટલે અમે એનો બી સખત વિરોધ કરે છે કે પહેલા તો જે કોર્ટનો જે આદેશ છે એનું પાલન કરે. બીજું કે જે બહેનોને સ્માર્ટફોન આપવામાં આવેલા છે એ ફોન જ્યારથી આપ્યા ત્યારથી એ ફોનની અત્યારે એવી હાલત છે કે એમાં લોકોના ફોન જૂના થઈ ગયા છે, એમાં નેટવર્કના પ્રોબ્લેમ છે, એટલે સ્માર્ટફોન અત્યારે નવા આપે. બીજું કે જે
બહેનોને ઉંમર અત્યારે 58 વર્ષની થઈ ગઈ છે અને એ લોકોને નિવૃત્ત કરવામાં આવે છે. ઓછા પગારમાં અત્યારે બહેનો કામ કરતી હોય અને વિધવા બી હોય. આપણને ખબર છે કે સરકાર એવું કહે છે કે દરેકને રોજીરોટી મળે. તો અમારું સરકારને એવું કહેવું છે કે તમે એ લોકોને 58 ને બદલે 60 વર્ષ નો બાદ કરી આપો તો એ લોકોને રોજીરોટી મળી રહે. આ બધા તમામ પ્રશ્નો લઈને રહીને બરાબર જે અત્યારે હેલ્પરની જે ભરતી થવી જોઈએ એ બી હજુ થતી નથી. બરાબર, કેટલીક બહેનો અમારી એમાં ભણેલી બી છે તો એમાં એ સુપરવાઇઝર બી થઈ શકે છે, પણ સરકાર આ લોકોને લાભ મળે એવું ઈચ્છતી નથી. એટલે અમે લોકોએ ભારતીય મજદૂર સંઘે ઓલ ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં બી અમે નક્કી કર્યું છે 4/8/2025 ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અમે 50,000 બહેનો લઈને એક દિવસની રજા પાડીને ત્યાં આગળ ભેગા થવાના છે. અને આ દિવસે જો સરકાર અમારું નહીં માને તો 10 નવેમ્બર ના રોજ ગુજરાત ગાંધીનગરની અંદર અમે 2 લાખ બહેનો લઈને જઈશું અને સરકારને એ સંભળાવીશું કે હજુ જાગી જાઓ, પછી સરકારે વિચારવાનું રહ્યું. એટલે અમારી આ માંગણી છે, સરકાર એમાં ઘટતું કરે. નમસ્તે.